જય માતાજી। અમને ઘરે બેઠા બેઠા મા દીકરીને કંટાળો આવતો હતો તો થોડી વાર અમે નીચે બેસવા આવી ગયા। થોડી વાર નીચે પાર્કિંગમાં બેઠા। ત્યાં દેવાંશીની ગાડી ઉપરી ગાર્ડનમાં જવા માટે। એને ગાર્ડનમાં જવું હતું। અહીંયા નાના નાના છોકરા ભેગું એને રમવાની મજા આવે। આખો દિવસ ઘરમાં ને ઘરમાં હોય એટલે છે ને કંટાળી જાય। એટલે થોડી વાર એને બહાર નીચે રમવા લઈ આવીને તો એને મજા આવી જાય। પછી 6:30 થઈ ગયા હતા એટલે દેવાંશીના પપ્પા આવી ગયા હતા। ઉપર આવી ગયા અને દેવાંશી માટે ચોકલેટ લઈ આવ્યા હતા। તો દેવાંશીએ ચોકલેટ ખાઈ લીધી। અમને છે ને ભૂખ લાગી ગઈ હતી તો અમે થોડો નાસ્તો કરી લીધો। બપોરની થોડી ખીચડી પડી હતી, વેફર ને એવું થોડું અમે નાસ્તો કરી લીધો। ભાઈ આવી જાઓ તમે પણ નાસ્તો કરવા માટે। પછી રાતે જમવાની તૈયારી કરવાની હતી અને વાસણ ગોઠવવાના હતા। પહેલાં મેં વાસણ ગોઠવી લીધા। જો મને તો અત્યારથી એવું લાગે કે જો દેવાંશી મોટી થાય ને એટલે અમારે કાંઈ કામ નહીં કરવું પડે, બધું કામ એ જ કરી નાખશે। અત્યારથી ને જે વાસણ ગોઠવે છે મને કે મમ્મી હું કામ કરું છું। મેં કીધું હા મોટા થાવ ને ત્યારે કામ કરજો। પછી અમે કેરીનું બોક્સ લઈ આવ્યા હતા અને એમાંથી હે ને પાકી પાકી કેરી ગોતી અને સાઈડમાં મૂકવાની હતી। થોડી તો હજી કાચી છે પણ ઘણી પાકી ગઈ છે। પછી રાતે જમવાની તૈયારી કરી નાખી। રાતે જમવામાં કેરી સુધારી નાખી, છાશ, દૂધ, રોટલી અને આવી જાઓ તમે બધા પણ જમવા માટે।